નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે આખર સ્ટોકનો હવાલો અને ઘસારા અંગેનો હવાલો આ બંને હવાલાનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ખૂબ જ અગત્યના હવાલા તરફ આગળ જઈએ છીએ કે દેવાદાર પર ઘાલખાદ અનામત તથા દેવાદાર વટાવ અનામતની જ્યારે જોગવાઈ કરવાની હોય ત્યારે આપણે તેની હવાલામાં કઈ રીતે અસર આપીશું. તો આપણે સૌપ્રથમ પહેલાં તેની હિસાબી અસરોને જોઈએ. હવે ઘાલખાદ અનામત કે વટાવ અનામત આ ધંધાનું નુકસાન કહેવાય છે. તો નુકસાન ક્યાં નોંધીશું આપણે? નફા નુકસાન ખાતામાં. કઈ બાજુ પર? તો કે ઉધાર બાજુ પર આપણે નોંધવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે નોંધ કરશો ત્યારે તમારે એક ફોર્મેટ યાદ રાખવાનું છે અને બહુ એકદમ સિમ્પલ ફોર્મેટ છે. પહેલું ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ કરીશું આપણે ઘાલખાદ હવાલાની. ત્યાર પછી પ્લસ કરીશું ઘાલખાદ અનામત હવાલાની અને છેલ્લે માઇનસ કરીશું આપણે ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. તો આ થઈ આપણી ઘાલખાદ અને ઘાલખાદ અનામતની હિસાબી અસર. તો એકદમ સિમ્પલ પોઈન્ટ છે. ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ કરવાની છે ઘાલખાદ હવાલાની, પ્લસ કરવાનું છે ઘાલખાદ અનામત હવાલાનું અને માઇનસ કરીશું ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. હવે આપણે વાત કરીએ વટાવ અનામત. તો કે વટાવ એટલે વટાવના મુખ્ય બે પ્રકાર હોય છે. એક હોય છે વેપારી વટાવ અને બીજો હોય છે રોકડ વટાવ. તો રોકડ વટાવની અંદર બીજા બે પ્રકાર હોય છે, આપેલો વટાવ અને મળેલો વટાવ. તો વિદ્યાર્થી મિત્રો, આપેલો વટાવ એ ખર્ચ કહેવાય, જ્યારે મળેલો વટાવ તે આવક કહેવાય છે. તો આપણે અહીંયા જે વટાવની વાત કરવા જઈ રહ્યા છીએ તે આપેલો વટાવ છે. તો આપેલો વટાવ ખર્ચ કહેવાય. તેથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર જ્યારે તમારે હવાલો આવે ત્યારે જેવું આપણે ઘાલખાદનું ફોર્મેટ બનાવ્યું છે તેવું જ તમારે વટાવને લગતું ફોર્મેટ તૈયાર કરવાનું છે. તો આપણે તે ફોર્મેટને જોઈએ. શું કહે છે તેની અંદર કે આપેલો વટાવ કાચા સરવૈયાનો પ્લસ વટાવ અનામત હવાલાનો. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે ઘાલખાદ હવાલાની હોય છે તેવી રીતે વટાવ હવાલાનો આપવામાં આવતો નથી. તેથી આપણે અહીંયા પર આપેલ વટાવ હવાલાનો તેવો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. તો આપેલો વટાવ કાચા સરવૈયાનો પ્લસ કર્યું આપણે વટાવ અનામત હવાલાનો માઇનસ કરીશું આપણે વટાવ અનામત કાચા સરવૈયાનો. તો વિદ્યાર્થીઓ, આમાંથી સૌથી વધુ જે પૂછાય છે તે છે ઘાલખાદ અને ઘાલખાદ અનામતને લગતો પ્રશ્ન. પરંતુ ક્યારેક વટાવ અનામતનો હવાલો પણ આવી શકે. તો એક થઈ આપણી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર અસર. હવે બીજું કે દેવાદાર. તો દેવાદાર બેટા ક્યાં દર્શાવાય આપણે? તો કે દેવાદાર પાકા સરવૈયામાં કઈ બાજુ હોય છે? મિલકત લેણા બાજુ પર. તો મિલકત લેણા બાજુ પર જ્યારે તમે તેની અસર નોંધશો તો આપણે કઈ રીતે તેની નોંધ કરીશું? તો કે સૌ પ્રથમ પહેલા કાચા સરવૈયામાં આપવામાં આવેલા દેવાદારને લખીશું. ત્યાર પછી સૌ પ્રથમ ઘાલખાદ હવાલાની રકમ આપણે માઇનસ કરીશું. ત્યાર પછી ઘાલખાદ અનામત હવાલાની માઇનસ કરીશું અને સૌથી છેલ્લે દેવાદાર વટાવ અનામત હવાલાનો, જેને આપણે માઇનસ કરીશું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કાચા સરવૈયાની એક જ અસર હોય છે, જ્યારે હવાલાની બે અસર હોય છે. તો તમે અહીંયા પર જે ગ્રીન અક્ષરમાં શબ્દો લખેલા છે તેને તમે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર જોશો અને સાથોસાથ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર પણ તેની અસર આપેલી છે. તો આ થઈ આપણી હિસાબી અસરો ઘાલખાદ
ઘાલખાદ અનામત અને દેવાદાર વટાવ અનામતને લગતી. હવે આપણે તેના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. તો એક્ઝામ્પલની અંદર કાચા સરવૈયામાં આપણને વિગતો આપવામાં આવેલી છે. દેવાદાર 11,000 રૂપિયા છે. ઘાલખાદ અને ઘાલખાદ અનામત ઉધાર બાજુ પર 1,000 રૂપિયા, જ્યારે જમા બાજુ પર 1,500 રૂપિયા આપણને આપેલા છે. તો આમાંથી ઘાલખાદ તેની રકમ હોય છે ઉધાર, એટલે ઘાલખાદના રૂપિયા થયા 1,000 અને ઘાલખાદ અનામત કહેવાય છે જોગવાઈ. તો જોગવાઈની બાકી છે જમા, એટલે ઘાલખાદ અનામતના રૂપિયા થયા 1,500. તેવી જ રીતે વટાવ ઉધાર બાજુ પર આપણને આપેલા છે 500 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે કે જો આપેલો વટાવ હોય તો તેને ખર્ચ કહેવાય, પરંતુ મળેલો વટાવ હોય તો તેને આવક કહેવાય. એટલે ખર્ચ હંમેશા ઉધાર બાજુ પર નોંધાય છે, જ્યારે આવક હંમેશા જમા બાજુ પર નોંધાય છે. તો તમને અહીંયા જે વટાવના જે 500 રૂપિયા ઉધાર રૂપિયામાં આપેલા છે, તો એનો કહેવાનો અર્થ એવો થયો કે તે આપેલો વટાવ છે. ત્યાર પછી વટાવ અનામત 250 રૂપિયા જમા બાજુ પર. હવે આપણને હવાલા વિશે શું નોંધ કીધી છે કે દેવાદારોમાંથી રૂપિયા 1,000 માંડીવાળો અને 5% લેખે ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. જ્યારે બીજો હવાલો આપણને આપેલો છે કે દેવાદારો પર 2% લેખે વટાવ અનામતની જોગવાઈ કરો. તો આ થયું આપણું સિમ્પલ એક પ્રેઝન્ટેશન. તો હવે આપણે આની હિસાબી અસરો આપી છે. તો વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ પહેલા તમારે જવાનું છે પાકા સરવૈયાની અંદર. તો પાકા સરવૈયામાં ત્યાં જઈને દેવાદાર ક્યાં નોંધાશે? મિલકત લેણા બાજુ પર. તો સૌ પ્રથમ પહેલા તમે દેવાદાર જે કાચા સરવૈયામાં આપેલા છે તેને નોંધા 11,000 રૂપિયાથી. ત્યાર પછી હવે હવાલો ચેક કરો કે આપણને શું કહે છે કે ભાઈ દેવાદારોમાંથી 1,000 રૂપિયા માંડી વાળો. અહીંયા સુધીનો પોઈન્ટ શું કહે છે? માંડી વાળવી એટલે કે તેને કહેવાય ઘાલખાદ. તો આ ઘાલખાદની રકમ તમારે ક્યાંથી લેવાની છે? હવાલામાંથી. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દેવાદારમાંથી સૌ પ્રથમ પહેલી કઈ રકમ નોંધાશે? તો કે ઘાલખાદની રકમ. તો ઘાલખાદ હવાલાની કેટલા રૂપિયા નોંધાય બેટા? તો કે 1,000 રૂપિયા. તો હવે આપણી પાસે દેવાદારો કેટલા હશે? તો કે 10,000 રૂપિયા. ત્યાર પછીનો પોઈન્ટ શું કહે છે હવાલામાં? આગળ વધીએ આપણે કે 5% લેખે ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. તો હવે અહીંયા પર ક્વેશ્ચન આપણા માટે એ બન્યો છે કે 5% મારે કેના કરવા? દેવાદારના 11,000 રૂપિયા કે ઘાલખાદની રકમ બાદ કર્યા પછીના 10,000 રૂપિયા? તો મિત્રો, આપણો આન્સર છે કે ઘાલખાદની રકમ બાદ કર્યા પછીના 10,000 પર આપણે ઘાલખાદ અનામતની જોગવાઈ કરીશું. એટલે કે તમારે 5% રકમ કેની કરવાની છે? તો કે 10,000 રૂપિયાની. તો હવે ઘાલખાદ અનામત હવાલાની જો હું 10,000ના 5% કરીશ તો કેટલા રૂપિયા આવશે? 9,500 રૂપિયા. તો મારી પાસે હવે જે દેવાદાર વધ્યા તે કેટલા રૂપિયા વધ્યા છે? તો કે 9,500 રૂપિયા. ત્યાર પછી મારી પાસે બીજો હવાલો શું કહે છે કે દેવાદારો પર 2% લેખે વટાવ અનામતની જોગવાઈ કરો. તો ફરીથી હું 2% 9,500 રૂપિયાના કરીશ કે જેથી મને કેની રકમ મળશે? તો કે વટાવ અનામતની. તો 9,500 ગુણ્યા 2% એટલે કેટલા રૂપિયા આવશે? 190 રૂપિયા. તો હવે મારી પાસે દેવાદારની રકમ કેટલી આવશે? આઉટર કોલમ થશે તમારું 9,310 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. દેવાદારમાંથી સૌ પ્રથમ પહેલા ઘાલખાદ હવાલાની માઇનસ કરીએ, ત્યાર પછી ઘાલખાદ અનામત હવાલાની માઇનસ કરીશું અને ત્યાર પછી વટાવ અનામત હવાલાનો તેને આપણે માઇનસ કરીશું.
હવે આપણે જે બીજી અસર આપવાની છે, તો બીજી અસર આપણે ક્યાં આપીશું? તો કે પાકા સરવૈયા પછી બીજી અસર આપણે આપીશું નફા નુકસાન ખાતાની અંદર. અને ત્યાં પણ કઈ બાજુ પર આપણે જઈશું? ઉધાર બાજુ પર. તો ઉધાર બાજુ પર સૌ પ્રથમ પહેલા તમે ઘાલખાધને લગતું જે ફોર્મેટ છે આપણે તેને છાપી દઈશું, એટલે આપણને આંકડાઓ લખવાની ખબર પડે. તો સૌ પ્રથમ પહેલા ઘાલખાધ કાચા સરવૈયાની. તો વિદ્યાર્થી મિત્રો, તમે કાચા સરવૈયામાં ઘાલખાધ અને ઘાલખાધ અનામતની જે વિગત આપી છે તેમાં ઉધાર રૂપિયા તે ઘાલખાધના છે. આપણે એક તો તેને નોંધીશું, ઘાલખાધ કાચા સરવૈયાની કેટલા રૂપિયાથી? 1000 રૂપિયાથી. ત્યાર પછી આપણી પાસે હવાલામાં કેટલી ઘાલખાધ પડી? તો કે 1000 રૂપિયા. તેને આપણે પ્લસ કરીએ. ત્યાર પછી આપણે હવાલામાં ઘાલખાધ અનામત કેટલું આવ્યું હતું? તો કે 500 રૂપિયા. તો આપણે તે રકમ પણ પ્લસ કરવાની છે. અને હવે આપણે માઇનસ જે રકમ કરવાની છે તે છે ઘાલખાધ અનામત કાચા સરવૈયાની. તો એ તમારે કાચા સરવૈયામાં જોવું પડશે. તો ત્યાં જમા બાજુ પર 1500 રૂપિયા નોંધાયેલા છે. તે રકમને આપણે અહીંયા પર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આપણે માઇનસ કરવાના છે. તો હવે બેટા તમારું આઉટર કોલમ કરજો તો કેટલું આવશે? 1000 પ્લસ 1000 પ્લસ 500 એટલે ટોટલ થયું 2500. અને તેમાંથી આપણે ઘાલખાધ અનામત કાચા સરવૈયાની રકમને આપણે માઇનસ કરીએ 1500 રૂપિયા, એટલે આપણું આઉટર કોલમ આવશે 1000 રૂપિયા. તો આ થયું બેટા આપણું ઘાલખાધ અને ઘાલખાધ અનામતની જોગવાઈ અંગેનો પ્રશ્ન. હવે બીજું આપણને હવાલામાં આપ્યું હતું કે વટાવ અનામતની જોગવાઈ કરો. તો આપણે ફરીથી જેવું ઘાલખાધનું ફોર્મેટ છે તેવું જ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આપણે કયું ફોર્મેટ તૈયાર કરીશું? તો કે આપેલ વટાવ અંગેનું. તો આપેલ વટાવ કાચા સરવૈયાનું, કે જે આપણને કાચા સરવૈયામાં રકમ આપી છે 500 રૂપિયા. ત્યાર પછી વટાવ અનામત હવાલાનું. તો હવાલાની અંદર આપણે જે પાકા સરવૈયામાં જે 2% લેખે કેટલી રકમ આવી હતી? 190 રૂપિયા. તે રકમને આપણે અહીંયા પર પ્લસ કરીશું. ત્યાર પછી માઇનસ વટાવ અનામત કાચા સરવૈયાનું. તો બેટા કાચા સરવૈયાની અંદર વટાવ અનામતની જમા બાકીના કેટલા રૂપિયા આપેલા છે? આપણને 250 રૂપિયા. તો તે રકમને આપણે અહીંયા પર માઇનસ કરવાની છે. એટલે કે 500 વત્તા 190 ટોટલ રકમ 690 રૂપિયા. તેમાંથી આપણે માઇનસ કરીશું 250 રૂપિયા. એટલે આપણું આઉટર કોલમ કેટલું આવશે? 440 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણી હિસાબી અસર બીજી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને જે જણાવું તેને તમે ખાસ નોંધજો કે જ્યારે તમને હવાલામાં ઘાલખાધ અથવા ઘાલખાધ અનામત તે અંગેનો કોઈ પણ હવાલો આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત તમને દેવાદાર વટાવ અનામત અંગેનો પણ કોઈ પણ હવાલો આપવામાં આવ્યો નથી. પરંતુ તમને કાચા સરવૈયાની અંદર ઘાલખાધ અનામત તથા દેવાદાર વટાવ અનામતની જો રકમ આપવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, તમારે તેની સીધી અસર પાકા સરવૈયામાં, મિલકત લેણા બાજુ પર દેવાદારમાંથી બાદ કરીને દર્શાવવાની છે. તમે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભૂલ નહીં કરતા તેને નફા નુકસાનમાં આપણે દર્શાવવાની નથી, પરંતુ આપણે તેને સીધી અસર ક્યાં આપીશું? તો કે પાકા સરવૈયામાં, મિલકત લેણા બાજુ પર. હમણાં જ રિસન્ટલી જે માર્ચ 2020ની અંદર આપણા અકાઉન્ટના પેપરમાં વાર્ષિક હિસાબનો જે એક દાખલો પૂછાયો હતો સેક્શન Fની અંદર, તેની અંદર પણ તે દાખલો આપણે ઉદાહરણમાંથી હતો. જ્યારે ઉદાહરણમાં ત્યાં હવાલામાં નીચે નોંધ કરી હતી કે દેવાદાર વટાવ અનામતની હવે કોઈ જરૂર નથી.
તો તેનો સીધો અર્થ એવો થયો હતો કે તે રકમની હવે આપણે જરૂરિયાત નથી, એટલે તેને નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર નોંધાય. પરંતુ જ્યારે બોર્ડની પરીક્ષામાં દાખલો પૂછાયો ત્યારે ત્યાં હવાલો દેવાદાર વટાવ અનામતનો આપવામાં આવ્યો નહોતો. તો ત્યાં તમારે સીધી અસર ક્યાં આપવાની હતી? તો કે પાકા સરવૈયામાં, મિલકત લેણા બાજુ પર દેવાદારમાંથી તે રકમને તમારે બાદ કરીને દર્શાવવાની હતી. તો આ વિદ્યાર્થીઓ તમે ખાસ પોઈન્ટ તમારા ચોપડાની અંદર પણ નોંધીને રાખજો. તો હવે ત્યાર પછી આપણે બીજા એક હવાલા તરફ આગળ વધીએ. હવે જે બેટા તમારે 4 હવાલા બેક ટુ બેક ભણવાના છે, એમાં 2 ખર્ચાના છે અને 2 આવકના છે. એટલે ટોટલ આપણે 4 હવાલાનો અભ્યાસ કરીશું. તો એમાં પહેલો હવાલો છે ચૂકવવાના બાકી ખર્ચા. જે ખર્ચા તમારા વર્ષ દરમિયાન ચૂકવવાના બાકી રહી ગયા હોય તો તે અંગેની આપણે 2 હિસાબી નોંધ થશે. તો આપણે હિસાબી અસરોને ચેક કરીએ તો પહેલી અસર, હવે બેટા ખર્ચ ક્યાં લખીશું? આપણે વેપાર ખાતામાં આવશે અથવા તો નફા નુકસાન ખાતામાં આવશે. અને હવે તો આપણી પાસે ત્રીજો એક ખાતું છે કે જે છે નફા નુકસાન ફાળવણી ખાતું. તો ત્યાં ખર્ચ જમા બાજુ પર નોંધાય કે ઉધાર બાજુ પર નોંધાય? તો કે ઉધાર બાજુ પર. તો ચૂકવવાના બાકી ખર્ચ પહેલી હિસાબી અસર વેપાર અથવા તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર જે તે ખર્ચમાં ઉમેરો. કેમ કે રૂપિયા તમારે ચૂકવવાના બાકી રહી ગયા છે એટલે તમારે હજુ તેને ચૂકવવાના રહેશે. એટલે તમારે જે તે ખર્ચમાં તે રૂપિયા શું કરવાના થાય? પ્લસ કરવાના થશે. હવે તમારે રૂપિયા ચૂકવવાના બાકી રહી ગયા હતા તો એ તમારા માટે શું બનશે? જવાબદારી. તો જવાબદારી નોંધ બેટા ક્યાં કરીશું આપણે? પાકા સરવૈયામાં. મિલકત લેણા બાજુ પર કે મૂડી દેવા બાજુ પર નોંધીશું આપણે? તો કે જવાબદારી નોંધાય મૂડી દેવા બાજુ પર. તો ત્યાં આપણે ચાલુ જવાબદારીના મથાળા હેઠળ નોંધ થશે ચૂકવવાના બાકી ખર્ચાની. તો આ વિદ્યાર્થીઓ આપણી 2 હિસાબી અસર. એક અસર વેપાર અથવા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર, ત્યાં જે તે ખર્ચમાં આપણે પ્લસ કરવાનું છે. અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર આપણે નોંધીશું. તો આપણે હવે તેનું એક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે. તો કાચા સરવૈયાની અંદર આપણને વિગત આપી છે ભાડું અને કરવેરા ઉધાર બાજુ પર 11,000 રૂપિયા આપણને આપેલા છે. હવાલામાં આપણને એવું કીધું છે કે વર્ષના અંતે ચૂકવવાનું બાકી ભાડું અને કરવેરા કેટલા રૂપિયાના છે? 1,000 રૂપિયાના. તો હવે વિદ્યાર્થી મિત્રો મારે આની હિસાબી અસર આપવી હોય તો હું કઈ રીતે આપીશ? તો આપણે તેને જોઈએ. તો હિસાબી અસર એક નફા નુકસાન ખાતાની અંદર, કેમ કે ભાડું અને કરવેરા ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં. તો નફા નુકસાન ખાતામાં કઈ બાજુ પર જઈશું આપણે? ઉધાર બાજુ પર. ત્યાં જઈને સૌપ્રથમ પહેલા કાચા સરવૈયાની અસર આપી દો કે ભાડું અને કરવેરા 11,000 રૂપિયા. હવે આપણને હવાલો શું કીધો છે કે વર્ષના અંતે ચૂકવવાનું બાકી ભાડું અને કરવેરા 1,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો આપણી હિસાબી અસરને તમે યાદ કરો તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર જે તે ખર્ચમાં તમારે શું કરવાના થાય? પ્લસ કરવાના. તો ચૂકવવાનું બાકી પ્લસ કર્યું 1,000 રૂપિયા એટલે આપણું આઉટર કોલમ કેટલું આવશે? તો કે 12,000 રૂપિયા. તો હવે તેની બીજી અસર ક્યાં નોંધાય? પાકા સરવૈયામાં. કઈ બાજુ પર નોંધાશે? મૂડી દેવા બાજુ પર. તો ત્યાં આપણી હિસાબી નોંધ શું થશે કે ચૂકવવાનું બાકી ભાડું અને કરવેરા, પરંતુ કેટલા રૂપિયા નોંધીશું? 12,000 રૂપિયા કે હવાલામાં આપેલા 1,000 રૂપિયા? તો બેટા હવાલામાં જે આપણને 1,000 રૂપિયા આપ્યા છે તેની નોંધ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર કરીશું. તો આ થયો આપણો પહેલો હવાલો કે જે ચૂકવવાના બાકી ખર્ચા અંગેનો છે. ચાલો ત્યાર પછી આપણે હજુ એક ખર્ચાને લગતો હવાલો ચેક કરીએ કે જે આપણને આપેલો છે અગાઉથી ચૂકવેલા ખર્ચા.
આગળનો પ્રશ્ન હતો ચૂકવવાના બાકી રહી ગયા હોય. હવે પ્રશ્ન છે કે તમે અગાઉથી ચૂકવી આપ્યા છે. તો અગાઉથી ચૂકવેલા હશે તો પેલું તો ખર્ચ. તો ખર્ચ આવશે વેપાર અથવા નફા નુકસાન અથવા તો નફા નુકસાન ફાળવણી ખાતામાં. ત્યાં કઈ બાજુ પર નોંધાય? ઉધાર બાજુ પર. જો ચૂકવવાનું બાકી હોય તો તમે પ્લસ કરીશો, પરંતુ જો તમે અગાઉથી ચૂકવી દીધું હશે તો જે તે ખર્ચમાંથી તે રકમને આપણે શું કરી દેવાની છે? બાદ કરી દઈશું. હવે તેની આપણે બીજી અસર ક્યાં આપીશું? પાકા સરવૈયામાં. હવે ધ્યાનથી તમે સાંભળજો કે તમારે ખર્ચ કરવાનો હતો 10,000 રૂપિયા, પરંતુ તમે રૂપિયા ચૂકવી આપ્યા 12,000 રૂપિયા. તો તમે કેટલા વધારે ચૂકવ્યા? તો કે 2,000 રૂપિયા. તો શું એ તમારી જવાબદારી છે? નહીં. હવે જે 2,000 રૂપિયા છે તે તમે ખર્ચ હજુ કર્યો જ નથી, છતાં પણ તમે તેના નાણાં ચૂકવી આપ્યા. તો તમે તે વ્યક્તિ પાસેથી ગમે ત્યારે તે 2,000 રૂપિયા માંગી શકો. તો તેની પાસેથી તમારે રૂપિયા લેવાના થયા. તો લેવાના થયા એનો મતલબ થયું તે લેણું છે આપણું. તો પાકા સરવૈયામાં કઈ બાજુ પર નોંધ થશે? મિલકત લેણા બાજુ પર. ત્યાં આપણે શું લખીશું? અગાઉથી ચૂકવેલા ખર્ચા. તો એક હિસાબી અસર તમારે વેપાર કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આપવાની છે અને ત્યાં જે તે ખર્ચમાંથી માઇનસ કરવાનું છે. જ્યારે બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર નોંધવાની છે. તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો એક્ઝામ્પલની અંદર આપણને કાચા સરવૈયાની અંદર વિગત આપવામાં આવેલી છે. વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ ટોટલ તમે ચૂકવેલું છે 15,000 રૂપિયા. હવે હવાલો આપણને શું કહે છે કે ભાઈ ચૂકવેલા વીમા પ્રીમિયમમાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રૂપિયા 3,000 છે. તમે જે ટોટલ 15,000 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવી આપ્યું છે તેમાં અગાઉથી કેટલું ચૂકવી આપ્યું છે આપણે? તો કે 3,000 રૂપિયા. તો હવે તેની આપણે હિસાબી અસરોને ચેક કરીએ. તો હિસાબી અસર સૌ પ્રથમ પહેલા નફા નુકસાન ખાતાની અંદર આપણે ક્યાં જવાનું છે? ઉધાર બાજુ પર. ત્યાં જઈને સૌ પ્રથમ પહેલા કાચા સરવૈયાની રકમ આપણે નોંધી દઈએ. એટલે કે વીમા પ્રીમિયમ 15,000 રૂપિયા કે જે આપણે લખ્યું છે ઇનર કોલમની અંદર. હવે હવાલો આપણને શું કહે છે કે ભાઈ ચૂકવેલા વીમા પ્રીમિયમમાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રૂપિયા 3,000 છે. તો આપણી હિસાબી અસર શું કહે છે કે વેપાર અથવા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર જે તે ખર્ચમાં તમારે શું કરવાનું થશે? માઇનસ એટલે કે બાદ કરવું. તો હું હવાલાના 3,000 રૂપિયા બાદ કરીશ. તો કે વીમા પ્રીમિયમ 15,000 રૂપિયા માઇનસ અગાઉથી ચૂકવેલ 3,000 રૂપિયાનું વીમા પ્રીમિયમ માઇનસ થશે. એટલે આઉટર કોલમ મારું આવશે 12,000 રૂપિયા. હવે મારે બીજી અસર ક્યાં આપવાની થશે? પાકા સરવૈયામાં. ત્યાં કઈ બાજુ પર નોંધવાનું છે મારે? મિલકત લેણા બાજુ પર. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. પરંતુ મને જણાવો વિદ્યાર્થી મિત્રો કે હું કેટલા રૂપિયા લખીશ? 3,000 રૂપિયા લખીશ કે આઉટર કોલમ મારું 12,000 રૂપિયા છે તેની નોંધ કરીશ? તો કે મારે અસર આપવાની છે 3,000 રૂપિયાની કે જે રકમ મને હવાલામાં આપવામાં આવી છે. તો બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? 3,000 રૂપિયા. હવે ત્યાર પછીનો આપણો ત્રીજો પોઈન્ટ આવે છે કે જે છે આવક અંગેનો, અને તે પણ મળવાની બાકી આવકો. મળવાની બાકી આવકો એટલે કે વર્ષ દરમિયાન તમને જે આવક મળવી જોઈએ તેમાં અમુક રકમ તમને મળી હોતી નથી. તો તેની આપણે હિસાબી અસર ચેક કરીએ. હવે બેટા આવક ક્યાં દર્શાવીશું આપણે? તો કે વેપાર અથવા તો નફા નુકસાન અથવા તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આવક કઈ બાજુ પર હોય છે? તો કે જમા બાજુ પર. હવે રકમ મળવાની કેવી છે? બાકી. તો તમારે તમારી જે તે આવકમાં શું કરવાનું થશે? પ્લસ. એટલે કે આપણી એક હિસાબી અસર
વેપાર અથવા તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર જે તે આવકમાં પ્લસ કરીશું. હવે આપણી બીજી અસર પાકા સરવૈયામાં. શા માટે? કેમ કે જે આવક તમને વર્ષ દરમિયાન મળવી જોઈએ તેમાંથી અડધી રકમ જ તમને મળી છે, બાકીની રકમ મળવાની બાકી છે. તો એ મળવાની બાકી, તો તેનો અર્થ શું થયો? તો કે તમારે તે વ્યક્તિ પાસેથી નાણાં લેવાના થયા એનો મતલબ થયો કે લેણું છે તે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર ત્યાં શું આપણે નોંધીશું? મળવાની બાકી આવક. તો આપણે મળવાની બાકી આવકને એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો કાચા સરવૈયામાં આપણને વિગત આપવામાં આવી છે કે મળેલું ભાડું કેટલા રૂપિયા આપેલું છે દોસ્તો? તો કે 22,000 રૂપિયા. હવાલો આપણને શું કહે છે કે મળવાનું બાકી ભાડું ₹2,000 છે. તો હવે તમારે આને આપણે હિસાબી અસરોમાં આપીએ તો હિસાબી અસરોમાં ચેક કરીએ તો સૌ પ્રથમ પહેલા નફા નુકસાન ખાતાની અંદર મળેલું ભાડું કઈ બાકી હતી? જમા બાકી. તો એનો મતલબ થયો કે નફા નુકસાન ખાતામાં તેની અસર ક્યાં નોંધીશું આપણે? જમા બાજુ પર. તો આપણે કાચા સરવેની રકમને આપણે પહેલા મૂકી દઈએ કે મળેલું ભાડું 22,000 રૂપિયા. હવે આપણને હવાલો શું કહે છે કે મને મળવાનું બાકી કેટલું છે? 2,000 રૂપિયા. તો આપણી હિસાબી અસરને યાદ કરો. જો મળવાની બાકી આવક હોય તો વેપાર અથવા તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર મારે ત્યાં જે તે આવકમાં શું કરવાની થશે? પ્લસ કરવાની થશે. એટલે કે મળેલું ભાડું 22,000 રૂપિયા પ્લસ મળવાનું બાકી ભાડું 2,000 રૂપિયા. એટલે મારું આઉટર કોલમ કેટલું બન્યું વિદ્યાર્થી મિત્રો? તો કે 24,000 રૂપિયા. આ થઈ મારી એક અસર. હવે બીજી અસર આપણે ક્યાં આપવાની છે બેટા? તો કે પાકા સરવૈયાની અંદર ત્યાં મિલકત લેણા બાજુ પર મળવાનું બાકી ભાડું. પણ કેટલા રૂપિયાથી હું નોંધીશ? તો કે જેટલી રકમ તમને હવાલામાં કીધી છે તેટલી રકમથી આપણે બીજી અસર કરવાની છે. તો કેટલા રૂપિયાથી નોંધીશું આપણે? 2,000 રૂપિયાથી. એટલે આપણી બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર મળવાનું બાકી ભાડું કેટલા રૂપિયાથી? તો કે 2,000 રૂપિયાથી. તો આ થયું આપણું મળવાના બાકી આવકો અંગેનો હવાલો. હવે આપણે ચોથા હવાલા તરફ આગળ વધીએ કે જે છે અગાઉથી મળેલી આવકો. આગળનો પોઈન્ટ હતો કે જે રકમ તમને વર્ષ દરમિયાન મળવાની બાકી રહી ગઈ હોય. જ્યારે હવે આપણો પોઈન્ટ છે કે તમને મળવાના જોઈએ 10,000 રૂપિયા પરંતુ તમને મળે છે 15,000 રૂપિયા. તો એ 5,000 રૂપિયા જે વધારાના થયા તેને કહેવાય મળવાની બાકી આવક. તો આપણે તેની હિસાબી અસર જોઈએ. હવે આવક બેટા આપણે ક્યાં દર્શાવીશું? ફરીથી વેપાર નફા નુકસાન ખાતામાં અથવા નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ બાજુ પર નોંધાય? તો કે જમા બાજુ પર. તો ત્યાં જઈને તમને જે વધારાના રૂપિયા મળી ગયા છે તો તમારે તમારી જે તે આવકમાંથી તે રકમને આપણે શું કરવાની છે? બાદ કરવાની છે. હવે તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે તમને ધારો કે રોકાણોનું વ્યાજ 10,000 રૂપિયા એક વર્ષનું મળવું જોઈએ પરંતુ તમને રોકાણકાર પાસેથી તમને વ્યાજ 12,000 રૂપિયા મળે છે. તો તમારી વર્ષની આવક તો માત્ર 10,000 રૂપિયા જ છે પરંતુ જે 2,000 વધારાના મળી ગયા છે તેને કહેવાય છે અગાઉથી મળેલું. તો એ 2,000 રૂપિયા એ પરત કરવા એ તમારી શું બને? જવાબદારી બને. તો આપણી જવાબદારી બનશે એટલે આપણે તેની બીજી અસર ક્યાં કરીશું? પાકા સરવૈયામાં. ત્યાં કઈ બાજુ પર? મૂડી દેવા બાજુ પર. તો ત્યાં આપણે કઈ રીતે નોંધીશું? તો કે અગાઉથી મળેલી આવકો. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉથી મળેલી આવકોની એક અસર આપણે વેપાર કે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર જે તે આવકમાંથી બાદ કરીને દર્શાવીશું. જ્યારે બીજી અસર
પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર અગાઉથી મળેલી આવકો તરીકે નોંધીશું. તો આપણે તેની એક્ઝામ્પલથી સમજીએ તો એક્ઝામ્પલમાં આપણને શું કહે છે કે કાચા સરવૈયાની અંદર આપણને વિગત આપેલી છે. મળેલું ભાડું જમા બાજુ પર રૂપિયા આપેલા છે 26,000. હવે બેટા અહીંયા તમને હવાલો જોવા નથી મળતો, પરંતુ મળેલ ભાડું તેની બાજુમાં બ્રેકેટમાં એક શબ્દ આપેલો છે કે માસિક રૂપિયા 2,000. આને તમે ગુપ્ત હવાલો પણ કહી શકો. તો હવે આપણે હિસાબી અસરો તરફ આગળ લઈ જઈએ તો પહેલી અસર આપણે નફા નુકસાન ખાતામાં કઈ બાજુ પર આપીશું? જમા બાજુ પર, જે આપણને કાચા સરવૈયામાં રૂપિયા આપેલા છે. મળેલું ભાડું કેટલા રૂપિયાથી? 26,000 રૂપિયાથી. હવે જે હવાલો કીધો છે, હવાલો બસ આપણને એટલો જ આપેલો છે કે માસિક રૂપિયા 2,000. હવે અહીંયા આપણે વિચારવાનું છે કે આપણે હિસાબો લખીએ છીએ વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબોનો મતલબ થાય 1 વર્ષ, અને 1 વર્ષ એટલે કે 12 માસનો સમયગાળો. આ હિસાબી વર્ષની વ્યાખ્યા છે કે જે હિસાબી વર્ષ એપ્રિલ મહિનાથી ચાલુ થઈને માર્ચ મહિનામાં તેનો અંત આવતો હોય તો એ 1 વર્ષના સમયગાળાને હિસાબી વર્ષ કહેવાય છે. તો જો મારે દર મહિને 2,000 રૂપિયા લેખે ભાડું લેવાનું હોય તો વિચાર કરો કે 12 માસનું કેટલું ભાડું થવું જોઈએ મારું? 24,000 રૂપિયા. એટલે કે મારી 1 વર્ષની આવક 24,000 રૂપિયા હોવી જોઈએ. પરંતુ જ્યારે મને કેટલી રકમ મળે છે? ટોટલ 26,000 રૂપિયા મળે છે. મારી આવક તો માત્ર 24,000 રૂપિયા છે, પરંતુ મારી પાસે નાણાં આવ્યા 26,000 રૂપિયા. તો મને કેટલા અગાઉથી મળી ગયા છે? 2,000 રૂપિયા. તો આપણો હવાલો શું કહે છે કે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર જે તે આવકમાંથી તમારે રકમને શું કરવાની થશે? માઇનસ. એટલે કે મળેલું ભાડું 26,000 રૂપિયા માઇનસ અગાઉથી મળેલ ભાડું 2,000 રૂપિયા, કે જેને મારે કર્યું માઇનસ. એટલે મારું આઉટર કોલમ આવ્યું બેટા 24,000 રૂપિયા. હવે તેની આપણે બીજી અસર નોંધીએ તો બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર અગાઉથી મળેલું ભાડું કેટલા રૂપિયાથી આપણે નોંધ કરીશું? 2,000 રૂપિયાથી. તો આ થઈ આપણા અગાઉથી મળેલી આવકો અંગેનો હવાલો. તો બેટા આપણે આજે ટોટલ 5 હવાલાઓનો અભ્યાસ કર્યો છે. એમાંથી આપણો વેરી મોસ્ટ આઈએમપી હવાલો જે હતો તે દેવાદાર પર કાલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ અંગેનો. ત્યાર પછીના આપણે 4 બીજા હવાલા જોયા: ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવકો અને અગાઉથી મળેલી આવકો. તો આજે છેલ્લા આપણે 4 હવાલાઓને ચેક કર્યા તો તેની આપણે એક સિમ્પલ અને યાદ રાખવાની રીત જોઈએ. એક જ પોઈન્ટની અંદર આપણી બધી વસ્તુ ક્લિયર થઈ જશે. તો પહેલો હવાલો હતો ચૂકવવાના બાકી ખર્ચા અંગેનો. તો અહીંયા પર ચૂકવવાના બાકી ખર્ચા જે તે ખર્ચમાં આપણે કરવાના છે પ્લસ, અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. તો શોર્ટ એન્ડ સ્વીટ અને સિમ્પલ કે ભાઈ ચૂકવવાનું બાકી વચ્ચે પ્લસ સાઇન, એટલે કે વેપાર અથવા નફા નુકસાન ખાતામાં તમારે તે રકમ પ્લસ કરવાની છે. અને બીજી અસર તમે ક્યાં નોંધશો? તેને મૂડી દેવા બાજુ પર. તેવી જ રીતે આપણો બીજો હવાલો કે જે હતો અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ અંગેનો. તો તેની પણ કંઈક આવી જ આપણે શોર્ટકટ કી બનાવી છે કે અગાઉથી ચૂકવેલ અને વચ્ચે માઇનસનું ચિહ્ન, એટલે કે વેપાર કે નફા નુકસાન ખાતામાં તમારે ખર્ચમાંથી માઇનસ કરવાનું છે. અને બીજી અસર તમારે નોંધવાની છે મિલકત લેણા બાજુ પર. તેવી જ રીતે આપણો ત્રીજો હવાલો કે જે હતો મળવાની બાકી આવકો અંગેનો. તો મળવાની બાકી આવકો હતી તો આપણે જે તે આવકમાં શું કરતા? પ્લસ. એટલે કે મળવાની બાકી આવકો વચ્ચે પ્લસનું ચિહ્ન, એટલે કે વેપાર કે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર જે તે રકમમાં આપણે પ્લસ કર્યું. અને બીજી અસર ક્યાં નોંધવાની છે? મિલકત લેણા બાજુ પર.
તેવી જ રીતે આપણો આખરી હવાલો જે હતો કે અગાઉથી મળેલી આવકો. તો અગાઉથી મળેલી આવકો આપણે જે તે આવકમાંથી શું કર્યું બેટા? માઇનસ. અને બીજી અસર તેની ક્યાં નોંધી હતી આપણે? મૂડી દેવા બાજુ પર. તો આ 4 હવાલા છે. તો આ ચારેય હવાલાઓને યાદ રાખવાની આ 4 શોર્ટકટ કી છે. તો આવી જ રીતે આપણે હવાલાઓનો ઉદાહરણ દ્વારા અભ્યાસ કરતા રહીશું. અને તમને જે બેટા પીડીએફ આપવામાં આવેલી છે દરેક ફોર્મેટની, તેને તમારે દરરોજ માત્ર ને માત્ર એક વખત વાંચી લેવાની છે. એટલે કે જ્યારે આપણા દાખલાઓ શરૂ થાય ત્યાં સુધીમાં તમને હરેક શબ્દ યાદ રહી જાય.